નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ગુરુવારે મેઘાલયના ઉમરોઈ જળાશયમાં ડેમો સીપ્લેનનું ઉદ્ઘાટન કર્યું। પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યક્રમ 14 નવેમ્બર 2024ના રોજ યોજાયો હતો, જેમાં મંત્રી નાયડુએ સીપ્લેન સેવા શરૂ કરી રાજ્યના પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ વ્યક્ત કર્યો। ઉમરોઈ જળાશયમાં સીપ્લેન સેવા શરૂ થવાથી પ્રવાસીઓને અનોખો અનુભવ મળશે અને રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે। મંત્રી નાયડુએ જણાવ્યું કે સીપ્લેન સેવાઓથી રાજ્યમાં પ્રવાસન વધશે અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે। આ ડેમો ફ્લાઇટના ઉદ્ઘાટન સમયે મંત્રી નાયડુએ જણાવ્યું કે સીપ્લેન સેવાઓ માટે ઓછા ખર્ચે અને ઓછા સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી શકાય છે, જેનાથી રાજ્યના વિકાસમાં મદદ મળશે। મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ આ પ્રસંગે હાજરી આપી અને જણાવ્યું કે સીપ્લેન સેવાઓ રાજ્યના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે। તેમણે ઉમેર્યું કે આ સેવાઓથી રાજ્યના લોકો માટે રોજગારની તકો ઊભી થશે અને આર્થિક વિકાસમાં વધારો થશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓએ હાજરી આપી। મંત્રી નાયડુએ જણાવ્યું કે સીપ્લેન સેવાઓને પ્રોત્સાહન આપવાની રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે। આ રીતે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ઉમરોઈ જળાશયમાં ડેમો સીપ્લેનનું ઉદ્ઘાટન કરીને રાજ્યના પ્રવાસન અને આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ સેવાઓથી રાજ્યના લોકો માટે રોજગારની તકો ઊભી થશે અને આર્થિક વિકાસમાં વધારો થશે। If you look at the vision of our Prime Minister Narendra Modi ji, he has taken the connectivity of Northeast with topmost priority. Let it be road connectivity, rail connectivity or air connectivity. He wants the Northeast to be integrated with the mainland with the best connectivity that is possible. And from the Ministry of Civil Aviation, we want to ensure that his vision becomes a reality. And we have expanded the airport network also in the Northeast. And today, to take it much more further, to reach to the more remotest areas, we are utilizing the seaplane network. Our intention from the Ministry of Civil Aviation is Hawai Chappal se Hawai Jahaj ka safar. Each and every person of this country should aspire to travel by air. We want to bring in affordable air travel into the country.